ડભોઈ એપીએમસીમાં ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને ધરમના ધક્કા, તંત્ર દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે। વડોદરામાં ડભોઈમાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું છે, જેને પગલે 2500 જેટલા ખેડૂતોએ રાજ્ય સરકારની ટેકાના ભાવની ખરીદીમાં નોંધણી કરાવી હતી, પરંતુ અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા। ખેડૂતોને દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરાઈ હોવાનું કારણ આપવામાં આવ્યું। આ ઘટનાને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। પાક તૈયાર હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાનો વારો આવ્યો છે। ખેડૂત હિતરક્ષક સમિતિએ ચેતવણી આપી છે કે તાત્કાલિક એમએસપી હેઠળ ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આજ દિન સુધી મકાઈની ખરીદી ડભોઈ તાલુકામાં ચાલુ થઈ નથી। જુવારની ખરીદી ચાલુ થઈ તો એ પણ 17 તારીખથી ચાલુ થઈ, જે સમયસર થઈ નથી અને આ ખેડૂતો તાલુકામાં મકાઈ વેચીને 80% પરવારી ગયા, નવરા થઈ ગયા। તાર હજુ તો સરકાર એવું કહે છે અમે ચાલુ કરીશું, તો ક્યારે કરશો? ખેડૂતોને પાયમાલ કરવામાં આ સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી। તાલુકાના ખેડૂતોને આવીને આવી હેરાનગતિ રહેશે તો ખેડૂતો ક્યાં જશે?